નમસ્તે ગુજરાત, હું છું મોહિની કાતરિયા. વશિષ્ઠના ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, તો આપણે આજે વશિષ્ઠના ફાઉન્ડેશન પર ઓનલાઈન જે લેક્ચર્સ લઈ રહ્યા છીએ, બરાબર, જે તમને ક્યાં ઇમ્પોર્ટન્સ થશે વિદ્યાર્થી મિત્રો? ફાઉન્ડેશન એટલે કે તમારી એનટીએસસી, જી, નીટ, બરાબર, આ બધી એક્ઝામોમાં તમને સરળતા પડે છે એમને એમસીક્યુઝ સોલ્વ કરવામાં, બરાબર. તો જેને માટે આપણે થિયરી અહીંયા ભણી રહ્યા છીએ, જેમાંનો એક સબ્જેક્ટ એટલે કે બાયોલોજી વિશે આપણે લાસ્ટ પણ 3 લેક્ચર્સ તમે આઈ થિંક જોયેલા જ હશે એવી હું આશા રાખું છું. અને જો કદાચ તમે જોયા નથી તો એમને તમે આજે આપણે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો અને એ જ ચેનલની અંદર તમને આગળના જે એટલે કે પ્રીવિયસ લેક્ચર્સ છે એમને એકવાર નિહાળો, બરાબર, અને સમજો. તો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો બાયોલોજીની અંદર જીવ વિજ્ઞાનમાં કોષ ચેપ્ટર વિશે, બરાબર. તો કોષ ચેપ્ટરમાં તમે લાસ્ટ ટાઈમ જો પ્રીવિયસ લેક્ચર જોયા હશે તો તમને ખ્યાલ હશે કે આપણે શેની વિશે અભ્યાસ કરેલો. સૌપ્રથમ ફર્સ્ટ લેક્ચરમાં આપણે કોષ વિશે નિહાળેલું કે કોષની શોધ કોણે કરી હતી, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ આપણે શું જોયું હતું વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી એટલે કે કોષના પ્રકાર વિશે વાત કરેલી. એના પછી આપણે જોયું હતું તો કે કોષીય આવરણ એટલે કે કોષ દિવાલ અને કોષરસ પટલ વિશે વાત કરી, એમની રચનાઓ જોઈ હતી. પરંતુ આપણે ફંક્શન ઓફ પ્લાઝમા મેમ્બ્રેન એટલે કે કોષરસ પટલનું કાર્ય જોવાના છીએ આજે, બરાબર. લાસ્ટ આપણે રચના જોયેલી, આજે આપણે એમનું કાર્ય જોઈ લઈએ. તો કોષરસ પટલની રચનામાં તમને યાદ હશે, જો તમે પ્રીવિયસ લેક્ચર જોયો છે, સબસ્ક્રાઇબ કરી છે ચેનલને તો ઓકે, ના કરી હોય તો કરી લઈએ અને આ વિડીયો આપણા ફ્રેન્ડ્સને પણ શેર કરીશું. તો અહીંયા આપણે 3 મોડલ જોયેલા, બરાબર. તો ફર્સ્ટ મોડલ ડેવિસન, સેકન્ડ મોડલ રોબર્ટસન, થર્ડ મોડલ આપણને આપેલું હતું નિકોલસન અને સિંગર નામના વૈજ્ઞાનિકે, બરાબર. તો આ ફર્સ્ટ મોડલનું નામ શું હતું મેડમ? ફર્સ્ટ મોડલનું નામ છે સેન્ડવિચ મોડલ. સેકન્ડ મોડલનું નામ એકમ પટલ, જો અહીંયા લખું છું એકમ પટલ મોડેલ, બરાબર. ત્યાર પછી આજે લાસ્ટ મોડલ જ્યારે આપવામાં આવેલું હતું એમનું નામ હતું ફ્લુઇડ મોઝેઇક મોડેલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ 3 મોડલ વિશે આપણે વાત કરેલી હતી. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે આ મોડેલમાં 3 મોડલની અંદર અલગ અલગ ખાસિયતો શું હતી. ઓકે, તો આ 3 મોડલની આપણે વાત કરીએ તો તમે જોયું હતું કે લાસ્ટ ટાઈમ આપણે આ 2 લેયર તમને દેખાય છે, આ એક લેયર અને આ 2 લેયર, આ બંને લેયર શેના બનેલા છે? ફોસ્ફોલિપિડ. તો ફોસ્ફોલિપિડના મેં તમને કીધું તો દ્વિસ્તરીય રચના આવેલી હોય, બરાબર. અને તેની ફરતે તમને આ જે રચના દેખાય છે, બરાબર, આ રચના શેની છે વિદ્યાર્થી મિત્રો? પ્રોટીન લેયર, બરાબર. તો અહીંયા જે બહિર્ગત પ્રોટીન તમને જોવા મળી રહ્યા છે, બરાબર, એટલે બહારના ભાગમાં તે શું છે તો કે અહીંયા આ ભાગ ક્યાં ખૂપેલો છે? કોષરસ. ફોર એક્ઝામ્પલ આ એક કોષ છે, આ કોષરસની અંદરનો ભાગ છે અને આ શું છે? કોષરસની બહારનો ભાગ. એટલે આની સાથે અહીંયા બીજો કોઈ કોષ અટેચ હશે, બરાબર. તો આને આપણે કીધું અંતર્ગત પ્રોટીન એટલે કે અંદર રહેલા, અને આ કોષરસ પટલની બહાર આવેલા પ્રોટીન, બરાબર. તો આ જે પ્રોટીનો હતું એને આપણે અલગ કરીને એમનો અભ્યાસ કરી શક્યા નહીં, માટે આપણે ફરી પાછું બીજું મોડેલ જોયું હતું, જે મોડેલ આપણને આપ્યું હતું રોબર્ટસન નામના વૈજ્ઞાનિકે. અહીંયા જે પ્રોટીન હતા, અહીંયા, બરાબર, આ જે તમને ભાગ દેખાય છે, તો ત્યાં જે પ્રોટીન હતા એ બંને લેયરમાં કેવા હતા? અસમાન કદના હતા. જ્યારે અહીંયા આપણે ફર્સ્ટ મોડેલમાં શું જોયું તો કે સમાન કદના પ્રોટીન હતા, અહીંયા કેવા હતા? અસમાન કદના પ્રોટીન, બરાબર. ત્યાર પછી આ મોડેલમાં પણ આપણે પ્રોટીનનો બરાબર રીતે અભ્યાસ કરી શક્યા નહીં, માટે આપણે જોયેલું કે ફ્લુઇડ મોઝેઇક મોડલ જે નિકોલસન અને સિંગર નામના વૈજ્ઞાનિકે આપેલું હતું. તો આ મોડેલની અંદર આપણે શું જોયું હતું તો કે અહીંયા જે તમને આ પ્રોટીન દેખાય છે, આ શું છે વિદ્યાર્થી મિત્રો? પ્રોટીન્સ છે, બરાબર. હવે આ બધા પ્રોટીન અલગ અલગ, જો તમે એની રચના તમને અલગ અલગ દેખાશે, આને આપણે ચેનલ પ્રોટીન કહેશું, બરાબર. જેનું નામ શા માટે ચેનલ પ્રોટીન પડ્યું છે એ આપણે હમણાં કાર્યોમાં જોઈએ. ત્યાર પછી પરિઘવર્તી અથવા તો તમે કહી શકો આને અંદર ખૂપેલો છે, જો આ પ્રોટીનનો ભાગ છે ક્યાં તો કે ફોસ્ફોલિપિડનું જે લેયર છે એમાં
ખૂપેલો છે, માટે તમે અંતર્ગત પ્રોટીન કહી શકો. આ પણ શું છે? અંતર્ગત. જો આ આખા ભાગને આવરી લે છે, ફોસ્ફોલિપિડના બંને લેયરોને આવરે છે, બરાબર. ત્યાર પછી આપણે એ પણ વાત કરીએ કે કોષરસ પટલમાં જે અમુક આ ગ્લાયકોપ્રોટીનની રચના આવેલી હોય છે, બરાબર. આપણે વાત કરીએ ગ્લાયકોપ્રોટીન ક્યાં હશે વિદ્યાર્થી મિત્રો? ફોર એક્ઝામ્પલ, આ એક કોષ છે, આ એક કોષ છે, બરાબર. તો કોષની આ જે કોષરસ પટલ છે, ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા થોડું થીક લેયર દોરીએ છીએ, બરાબર. આ કોષરસ પટલ છે, તો અહીંયા બહારના ભાગમાં શું આવેલા હોય છે? આ જે પ્રોટીનોની રચના આવેલી છે, બરાબર. ચાલો આપણે ડિફરન્ટ કલરથી દર્શાવું. આ રચના તમને જોવા મળે છે, બરાબર. આ રચના આ શેની હશે? તો કે ગ્લાયકોપ્રોટીન, જે શું? તો કે કોષની ઓળખ માટે મેં તમને વાત કરેલી. ત્યાર પછી અંદર અહીંયા પણ આવી રીતના એક પ્રોટીનોની રચના હોય છે વિદ્યાર્થી મિત્રો, જેનું કાર્ય શું છે? તો કે તેમનું કાર્ય કોષરસનું કંકાલનું નિયંત્રણ, એટલે કે કોષીય કંકાલ આપણે કહીએ કે કોષરસનું કંકાલ ને નિયમન કરવાનું કાર્ય કોણ કરે? સ્પ્રેક્ટિન, બરાબર. અને આ જે તમને બહારની બાજુ મેં તમને પ્રોટીન કીધા, એ શું છે? ગ્લાયકોપ્રોટીન. એ શું કરે? કોષની ઓળખ આપે છે, બરાબર. કોષની ફરતે જે ગ્લાયકોપ્રોટીન હોય એ કોષની ઓળખ આપે, જેથી કરીને કોષને ઓળખી શકો કે આ કયો કોષ છે. આપણા શરીરની અંદર અલગ અલગ ઘણા બધા કોષો આવેલા છે, બરાબર. તો ફોર એક્ઝામ્પલ તમે વાત કરીએ શુક્રકોષની, બરાબર. તો એને ઓળખવા માટે શેની રચના હોય છે? ગ્લાયકોપ્રોટીનની. ઓકે. આજે પછી આપણે વાત કરી કે કોલેસ્ટેરોલ. કોલેસ્ટ્રોલ ક્યાં હોય છે? કોલેસ્ટ્રોલ એ ફોસ્ફોલિપિડનું, ફોર એક્ઝામ્પલ આ એક લેયર છે, આ બીજું ફોસ્ફોલિપિડ છે, અને એની વચ્ચેના ભાગમાં અહીંયા, બરાબર, જો તમને દેખાઈ રહ્યું છે પોપ્ટી કલરથી, બરાબર. તો એ શું છે? કોલેસ્ટેરોલ છે, બરાબર. તો આ બધી જ વાતો આપણે લાસ્ટ જે પ્રીવિયસ લેક્ચર છે એમાં જોઈ ચૂક્યા છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. પરંતુ હવે આપણે નેક્સ્ટ એનું કાર્ય વિશે જોઈએ, બરાબર. કાર્યમાં આપણે જોઈએ તો કોષરસ પટલનું કાર્ય, મેં તમને લાસ્ટ આપણે એક સવાલ જોયેલો હતો, એક ક્વેશ્ચન MCQ સોલ્વ કરેલો કે કોષરસ પટલ એ કેવું છે? પસંદગીમાન પ્રવેશશીલ પટલ કે અપસંદગીમાન પ્રવેશશીલ પટલ, અર્ધ પ્રવેશશીલ પટલ, બરાબર. આ બધી વાત કરેલી ત્યારે મેં તમને એક સોલ્યુશન આપેલું વિદ્યાર્થી મિત્રો. શેનું આપણે સોલ્યુશન જોયું હતું? તમને ખ્યાલ હશે. ફોર એક્ઝામ્પલ, એક દ્રાવણ છે, દ્રાવણની અંદર શું હશે? દ્રાવ્ય પ્લસ દ્રાવક, યસ ઓર નો? આ હોય છે, બરાબર. તો એના આધારે મેં તમને કીધેલું કે દ્રાવણની અંદર દ્રાવ્ય એટલે કે શું હોય છે? ખાંડ કે એ, બરાબર, મીઠું ખાંડ જેલું છે, અને દ્રાવક એટલે કે પાણી. તો આજે તમે વાત કરેલી હતી, તો અમે શું જોયું કે દ્રાવક અને દ્રાવ્ય બંનેને જો પસાર થવા દે તો એ શું છે? પ્રવેશશીલ પટલ, બધાને આવવા દે અને બધાને જવા દે. ત્યાર પછી આપણે વાત કરેલી કે દ્રાવ્યને આવવા દેતું નથી, બરાબર, અને દ્રાવકને પસાર થવા દે એવું કોઈ પટલ કે જે દ્રાવ્યને, ફોર એક્ઝામ્પલ આ એક કોષ છે, અહીંયાથી શું? તો કે જે બહાર આવે છે અથવા તો અંદર જાય છે, બરાબર. તો ત્યારે દ્રાવકને એટલે કે પાણીને પસાર થવા દે, પણ તું કોઈ અણુઓને, બીજા અણુઓ જે છે ઘન પદાર્થ, બરાબર, એમને પસાર થવા ના દે, તો એ શું છે? અર્ધ પ્રવેશશીલ. પરંતુ અહીંયા દ્રાવ્ય પસાર થવા ન દે એટલે કે એની પરવાનગી, સાંદ્રતાને આધારે પસાર થવા દે અને પાણીને પસાર થવા દે, બરાબર. દ્રાવ્યને સાંદ્રતાને આધારે અને પાણીને પસાર થવા દે તો એને આપણે પસંદગીમાન કીધેલું, પસંદગીમાન પ્રવેશશીલ પટલ કીધેલું. ઓકે. તો આજે આપણે ઓલરેડી ચર્ચા કરી હતી. ક્યારે વિદ્યાર્થી મિત્રો? લાસ્ટ જે તમે ખ્યાલ હશે કે લાસ્ટ MCQ સોલ્વ કર્યો, બરાબર, ત્યારે આપણે ચર્ચા કરી ચૂક્યા હતા કે કયા પટલને આપણે અર્ધ પ્રવેશશીલ કહીએ, કયા પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવાય અને કયા પટલને પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ મંદ વહન અને સક્રિય વહન. જો કોષરસ પટલનું કાર્ય, ફોર એક્ઝામ્પલ મંદ વહન અને સક્રિય વહન એટલે શું? આ એક કોષ છે, કોષની અંદર કોઈ આવે છે અથવા તો બહાર જવા માટે આ પટલ કઈ રીતે તેને પસાર થવા દેશે એ એમનું કાર્ય કહેવામાં આવે છે. તો કે મંદ વહન પણ થાય અથવા સક્રિય રીતે પણ વહન થાય. તો તમને પહેલી વસ્તુ એ ખબર હોવી જોઈએ કે મંદ વહન અને સક્રિય વહન બંનેમાં ડિફરન્સ શું? મંદ વહન એટલે કે ઉર્જા વગર
મંદ એટલે ધીરે ધીરે અને સક્રિય એટલે દોડતું દોડતું એવી રીતે નથી, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ સક્રિય એટલે કે ઉર્જાની જરૂરિયાત પડશે, ઉર્જાની જરૂર છે આપણે. ઓકે, આ એની સિમ્પલ આપણે વાત કરી. સામાન્ય માહિતી કે મંદ એટલે કે જેમાં ઉર્જા વગર જ કાર્ય થશે, વહન થશે, બરાબર. અને સક્રિય એટલે કે ઉર્જા એમાં જોશે. તો નોર્મલ એક વાત કરીએ કે મંદ વહનના ફરી પાછા બે પ્રકાર છે. તમે સાદું પ્રસરણ એના વિશે તો સાંભળ્યું હશે, બરાબર. પરંતુ અનુકૂલિત પ્રસરણને આપણે વિદ્યાર્થી મિત્રો બીજું નામ આપીશું સાનુકૂલિત પ્રસરણ. સાનુકૂલિત પ્રસરણ પણ કહી શકીએ છીએ. ઓકે, તો અહીંયા તમે સાદું પ્રસરણ જુઓ છો. સાદું પ્રસરણ એટલે કેવી રીતે? ફોર એક્ઝામ્પલ, એ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ઢાળ, જે બાજુ ઢોળાંશ હશે તે બાજુ વહન કરે છે. ફોર એક્ઝામ્પલ, એક પુલ છે, પુલની આપણે નીચે ઉતરીએ છીએ, ત્યાંથી આપણે સાયકલને પેન્ડલ મારવાનું તમે બંધ કરી દેશો તો પણ સાયકલ નીચે ઉતરી જાય છે ને, બરાબર. સેમ એ જ રીતે અહીંયા સાંદ્રતા છે વધુ, કોષની અંદર વધારે છે અને કોષની બહાર સમજો ઓછી છે. તો તેમાં કેવી રીતે વહન થશે? તો કે તેના ઢોળાંશને આધારે વધુથી ઓછી સાંદ્રતા તરફ અંદરથી એ અણુઓ બહાર આવશે, બરાબર. તો તમને ખ્યાલ આવ્યો કે સાદું પ્રસરણ એટલે કે જેમાં કોઈ ઉર્જાની જરૂરિયાત નથી, પેન્ડલ આપણે મારવા પડતા નથી. ત્યાર પછી સાનુકૂલિત પ્રસરણ, તો એમાં પણ ઉર્જાની જરૂરિયાત નથી પડતી. તો એમાં શેની જરૂરિયાત પડે છે? અહીંયા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. ફોર એક્ઝામ્પલ, આ શું છે? સાનુકૂલિત પ્રસરણ, બરાબર. તો અહીંયા હવે આપણે જોઈએ, અહીંયા શું થાય છે? તો કે તમે લાસ્ટ આપણે ફ્લુઇડ મોઝેઇક મોડેલ જોયું, બરાબર. એમને જો અહીંયા ડ્રો કરું છું, જરાક ધ્યાન આપજો. આ છે શીર્ષ ભાગ, આ છે એનો પૂંછનો ભાગ, હવે મેં તમને વાત કરેલી કે અમુક પ્રોટીન્સ જે છે એ ખૂપેલા હશે, બરાબર. ફોર એક્ઝામ્પલ્સ, આપણે પ્રોટીનને આ રીતે દોરીએ છીએ, આ પ્રોટીન છે એક, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ કે એ પ્રોટીન સિવાય સામેની બાજુમાં તો શું છે? ફોસ્ફોલિપિડ છે જ, બરાબર. ફરી પાછું એક પ્રોટીન છે, જે પ્રોટીનની રચના કંઈક આ રીતેની છે. ફરી પાછા ફોસ્ફોલિપિડના બે લેયર. જુઓ અહીંયા, હવે અહીંયા શું થાય છે? તો કે આ તમે સમજો કે કોષની અંદરનો ભાગ છે, એટલે કે જેને આપણે કહેશું કોષ રસ. યસ ઓર નો? કોષની અંદર એટલે કે કોષ રસનો ભાગ, અને આ કોષની બહારનો ભાગ છે, બરાબર. તો અહીંયા પણ શું થાય છે? વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જ વહન થાય છે. તો ફરક શું છે? તો બંનેમાં ફરક શું છે? તો કે અહીંયા જેના દ્વારા વહન થાય છે, કોના દ્વારા? ફોર એક્ઝામ્પલ, અંદર સાંદ્રતા કેવી છે? આપણે વાત કરેલી કે સાંદ્રતા વધારે છે, જ્યારે બહાર સાંદ્રતા કેવી છે? ઓછી. કોષની અંદર સાંદ્રતા વધારે હતી અને કોષની બહાર સાંદ્રતા ઓછી છે. તો કોઈ પણ અણુને અંદરથી બહાર આવવું છે, જો મંદ વહનમાં સાદું પ્રસરણ હશે તો એ કોના દ્વારા થશે? તો કે અહીંયા જે પ્રોટીન મેં દોર્યા ને, આ પ્રોટીનમાં વચ્ચે વચ્ચે તમને આ સ્પેસ જોવા મળી, બરાબર. આ સ્પેસમાંથી શું થાય છે? મંદ વહન થાય છે. શું થાય? મંદ વહન થશે, બરાબર. અને ત્યાર પછી આપણે વાત કરીએ તો જ્યારે આ પ્રોટીન તમને દેખાઈ રહ્યું છે, બરાબર, આ પ્રોટીન દ્વારા પછી આ પ્રોટીન સાથે જોડાશે કોણ? તો કે જે સાનુકૂલિત પ્રસરણ એટલે કે અનુકૂલિત પ્રસરણ થવાનું છે, તેમાં એ કોની સાથે જોડાશે? તો કે પ્રોટીન સાથે, વાહક પ્રોટીન. શેની સાથે? વાહક પ્રોટીન તરીકે આપણે ઓળખીએ છીએ, અથવા તેમને વાહક અણુઓ પણ કહી શકાય છે, બરાબર. હવે આ વાહક પ્રોટીન એટલે કે અંતર્ગત પ્રોટીન છે, જે ફોસ્ફોલિપિડની અંદર ખૂપેલો છે અડધા ભાગમાં, બરાબર. આ પ્રોટીનની સાથે જોડાશે અને આ પ્રોટીન સામેની તરફ, હવે તમને ખબર હોવું જોઈએ કે મેડમ આ ઘન અવસ્થામાં હશે કોષરસ પટલ કે પછી પ્રવાહી અવસ્થામાં? એ ઘન પણ નથી અને પ્રવાહી પણ નથી, સેમી ફ્લુઇડ, અર્ધ પ્રવાહી આપણે કહીએ, બરાબર. કોષરસ પટલ કેવું છે? અર્ધ પ્રવાહી.
માટે તેમાં તરલતા, હવે તમે જુઓ કેવી રીતે કે આ ભાગ છે ને, આ જે પ્રોટીનનો ભાગ એ પછી ક્યાં જશે તો કે બહારની તરફ જશે, તરલતા પામે છે. તો આ પ્રોટીન ઉપરની તરફ આવશે અને ત્યાં આવીને પછી શું કરશે, અહીંયા જે અણુનું બહાર શું કરશે, નિકાલ કરશે. બરાબર, એટલે તમને ખ્યાલ આવ્યો કે આ એક પ્રોટીન ઉપરની તરફ, ઉપરના જે નીચેના ફોસ્ફોલિપિડના લેયરથી ઉપરના ફોસ્ફોલિપિડના લેયર તરફ જાય અને ત્યાં જઈને એ અણુને બહાર મોકલી આપે છે. એટલે અંદરથી બહાર લઈ જવામાં કોણ હેલ્પ કરે છે, અહીંયા વાહક પ્રોટીન અથવા તો વાહક અણુ તરીકે આપણે ઓળખી શકીએ. બરાબર, તો આ અંતર્ગત પ્રોટીને જે હેલ્પ કરી છે, બરાબર, તો આ જે ઘટના થઈ એટલે કે અંદરથી બહાર લઈ જવામાં જ્યારે પ્રોટીનના અણુ મદદ કરે છે તો એને આપણે ક્રિયાને કહીએ ફ્લિપ ફ્લોપ. શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? ફ્લિપ ફ્લોપની ક્રિયા કહી શકીએ છીએ. તો કોષરસ પટલે કઈ ક્રિયા? ફ્લિપ ફ્લોપની ક્રિયા કરે છે અને જેના દ્વારા શું કરે, સાનુકૂલિત પ્રસરણ કરે છે. બરાબર, તો અહીંયા બંનેમાં તમે જોયું કે ક્યાંય પણ ઉર્જાની જરૂરિયાત પડી નથી. સેમ હવે આપણે આગળ જોઈએ, શેની વાત કરીએ? સક્રિય વહન. બરાબર, તો તમે જોઈ જો આ બંનેમાં ક્યાંય ઉર્જાની જરૂર પડી નહીં. ત્યાર પછી હવે આપણે જ્યારે સક્રિય વહન જોઈએ તો એમાં ઉર્જાની જરૂરિયાત કઈ રીતે પડે એ આપણે જોઈએ. તો સક્રિય વહનમાં વિદ્યાર્થી મિત્રો ટોટલ એના ફરી પાછા બે પ્રકાર છે, પ્રાથમિક અને દ્વિતીય. હવે એમાં મેડમ પ્રાથમિક અને દ્વિતીય કઈ રીતે છે એ આપણે જોઈ લઈએ. સૌપ્રથમ પહેલા આપણે વાત કરીએ તો પ્રાથમિક સક્રિય વહનની. ઓકે, પ્રાથમિક સક્રિય વહન એટલે શું? તો અહીંયા મેં તમને વાત કરી સૌપ્રથમ પહેલાં જ શું થાય છે, શક્તિની જરૂરિયાત, ઉર્જાની જરૂર પડે છે, ઉર્જાની જરૂરિયાત પડે છે. બરાબર, તો આપણા શરીરની અંદર ઉર્જા એટલે શું ખબર છે બધાને? યસ ઓર નો? તમે ગમે ત્યાં કોઈ પણ મોલમાં ખરીદી કરવા જશો તો તમારે મની જોશે, એ શું છે, ખરીદી કરવા માટેની એક ઉર્જા. તમે અમેરિકામાં જાઓ તો ત્યાં ડોલર જોઈએ છે, બરાબર, લંડનમાં જાઓ તો ત્યાં પણ એમનું ચલણ પાઉન્ડ. તો અહીંયા આપણે વાત કરીએ કે આપણા શરીરની અંદર જો કાર્ય કરવું છે તો એના માટેની ઉર્જા એટલે કોણ છે, તો તમને બધાને ખ્યાલ હશે ATP. યાદ આવી ગયું? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. બરાબર, એ આપણા શરીરની અંદરની ઉર્જા છે. તો અહીંયા ઉર્જા કઈ રીતે, તો કે અહીંયા ઉલટી દિશામાં વહન થશે. જોજો સાંદ્રતા ક્યાં છે, અહીંયા વધારે છે, અહીંયા ઓછી છે. તો શું થાય છે, ઉપર ચડવાનું છે, ઢાળ ચડવાનો છે. તો ઢાળ ચડવાનો હોય સાયકલને, આપણે પુલ ચડાવવાનો હોય બ્રિજ, તો આપણે પેન્ડલ મારવા પડે, થોડીક મહેનત થશે. ઉતરવાનો હતો ત્યારે મહેનત થઈ નહીં, ઉર્જાની જરૂરિયાત હતી નહીં, પણ અત્યારે આપણે ઉર્જાની જરૂરિયાત છે. ઓકે, તો અહીંયા હવે આપણે જોઈએ કે ઉર્જાની જરૂરિયાત પડે તો એ કેવી રીતે થશે. તો સેમ પેટર્ન, પેલી ફ્લિપ ફ્લોપ, શું થશે, ફ્લિપ ફ્લોપની પ્રક્રિયા. હવે આપણે ફરી પાછું એકવાર થોડીક મોડલ દોરી દઈએ અહીંયા. ત્યાર પછી હવે આપણે પ્રોટીન્સ દોરી દઈએ અહીંયા. આ અંતર્ગત પ્રોટીન છે બંને. ચાલો, તો આ શું થઈ ગયું, ફ્લુઇડ મોઝેઇક મોડેલ. બરાબર, આ ઉપરાંત અહીંયા જે બહિર્ગત પ્રોટીન છે એ આપણે અત્યારે બતાવતા નથી, કારણ કે આપણે ફ્લિપ ફ્લોપની પ્રક્રિયા જોવાની છે, તો આ પ્રોટીન આપણા માટે મહત્વ છે. હવે અહીંયા શું થશે જુઓ, ઉર્જાની જરૂરિયાત પડશે એટલે કે વધારે. ફોર એક્ઝામ્પલ આ છે કોષ રસ, ફરી પાછો આ અંદરનો ભાગ છે, કોષની અંદરની તરફની કોષ રસ પટલનો ભાગ અને આ કોષની બહારની તરફનો. બરાબર, હવે જે અંદરની તરફનો વિદ્યાર્થી મિત્રો ભાગ છે એ ભાગ તરફ તમને શું દેખાય છે, તો કે અંતર્ગત પ્રોટીન છે. અહીંયા તમે લો સાંદ્રતા ઓછી છે અને અહીંયા તમે સાંદ્રતા વધારે છે, સમજો. તો હવે આપણે શું કરવાનું છે, સાંદ્રતા કઈ તરફ, વધુથી ઓછી તરફ. બરાબર, વધારેથી ઓછી તરફ, પણ શું થશે, ઉપર તરફ, ઊંધી દિશામાં જવાનું છે. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે એમ લઈ શકીએ કે અહીંયા વધુ છે, અહીંયા ઓછી છે, પરંતુ ઓછીથી વધારે એટલે કે ઉલટી દિશામાં આપણે રિવર્સ પ્રોસેસ કરવાની છે અહીંયા. તો હવે સમજો તમે કે ઢોળાંશની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું હોય તો શું જોઈએ, ઉર્જા જોશે. બરાબર, તો કેવી રીતે,
તો અહીંયા એટીપીની મદદથી આની સાથે ફરી પાછો શું જોડાશે? પ્રોટીન કોઈ પણ અણુ જોડાશે અને ત્યાર પછી આ જે વહન કરશે એ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં માટે એને શું જોઈએ છે? ઉર્જાની જરૂરિયાત પડે છે. સેમ એ જ રીતે લઈએ આપણે દ્વિતીય સક્રિય વહનમાં. દ્વિતીય સક્રિય વહન એટલે શું? ત્યાં ઉર્જાની જરૂરિયાત પડે છે પરંતુ એટીપી સ્વરૂપે નહીં. જો હવે અહીંયા કહીએ છીએ એટીપી સ્વરૂપે નહીં, તો એટીપીની જગ્યાએ તમને ખ્યાલ હોય તો આપણી પાસે પૈસા ના હોય, બરાબર, તમારી પાસે તમે મોલમાં ગયા છો અથવા તો કોઈ ફ્રેન્ડ્સ સાથે કઈ બહાર ગયા છો, બરાબર, તો ત્યારે તમારી પાસે પૈસા નથી તો તમે શું કરશો? ફોર એક્ઝામ્પલ એવી જગ્યા છે કે જ્યાં આપણે તમને ખબર હોય તો પુરાના દે જાઓ નયા લઈ જાઓ, બરાબર. તો સેમ પેટર્ન અહીંયા પણ એવું નથી કે પુરાના ને નયા, બરાબર. તો અહીંયા શું કરવાનું છે કે અહીંયા ફોર એક્ઝામ્પલ કોઈ એક વસ્તુ દેશે અને ત્યાર પછી એની સામે કોઈ બીજી વસ્તુ મળે છે, એટલે કે વિનિમયની ક્રિયા થાય છે. શેની ક્રિયા થાય છે? વિનિમય, આપલેની ક્રિયા આપણે કહી શકીએ, બરાબર. તો એ ક્રિયા કઈ રીતે થશે? કોના દ્વારા? તો કે આયન પંપ. કયા કયા આયન? ફોર એક્ઝામ્પલ આપણે કહી શકીએ Na+ અને પોટેશિયમ, સોડિયમ પોટેશિયમ આયન પંપ દ્વારા અહીંયા વહન થાય છે. હવે આયન પંપની સાંદ્રતા કોષની અંદર ને બહાર કેવી હોય છે? સરખી જ હોય છે. એમની સાંદ્રતા એટલે સરખી એટલે કે એના પ્રમાણમાં હોય છે ઓલરેડી, બરાબર, એમનું સંતુલિત હોય છે, પરંતુ એ ઢોળાંશને તોડવામાં એની સાંદ્રતા તોડવામાં આવે એટલે એમાંથી ઉર્જા મુક્ત થશે. ફોર એક્ઝામ્પલ અહીંયા સોડિયમ, કોષની અંદરની તરફ સોડિયમ લઈએ અને બહારની તરફ એટલે કે પોટેશિયમ લઈએ આપણે ફોર એક્ઝામ્પલ. તો અહીંયા શું થશે? તો કે આની સાંદ્રતા શું કરવામાં આવે? તોડવામાં આવે. તો અહીંયાથી શું થશે? ઉર્જા મુક્ત થાય અને આ ઉર્જા ક્યાં વપરાય? તો કે અહીંયા કોઈ પણ અણુઓની વહન માટે, બરાબર. અહીંયા પણ પ્રોટીનની જરૂર પડે છે એટલે કે વાહક અણુની અહીંયા પણ જરૂર પડશે અને વાહક અણુની અહીંયા પણ જરૂર પડશે એટલે કે પ્રોટીન જે આપણે કહીએ, બરાબર. તો પ્રોટીનની જરૂર તો બધે છે જ, પરંતુ એ પ્રોટીનો ઢોળાંશની વિરુદ્ધ દિશામાં જો કાર્ય કરતા હોય તો એને પાછી ઉર્જાની પણ જરૂર પડે. ઓકે, વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જતા હોય ત્યારે જો ઢોળાંશની દિશામાં હોય તો એને જરૂર પડતી નથી ઉર્જાની, અને જો વિરુદ્ધ દિશામાં એટલે કે ઢાળ ચડવાનો હોય તો એને સાંદ્રતામાં શું જરૂર પડશે? વહનમાં શેની જરૂર પડશે? એટીપીની. ઓકે, તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા આયન પંપ આપણે શું કીધું? સોડિયમ આયન પોટેશિયમ એટલે કે સોડિયમ પોટેશિયમ પંપ જે છે એ શું થશે? તૂટે અને એના દ્વારા ઉર્જા મુક્ત થાય. એ ઉર્જા શેમાં વપરાય? તો કે વહનની ક્રિયામાં. માટે આપણે શું કીધું? એને દ્વિતીય સક્રિય વહન તરીકે ઓળખવામાં આવેલું છે. તો આ બધા પ્રકાર શેના હતા? તો કે સક્રિય વહન અને મંદ વહનના, બરાબર. ત્યાર પછી હજુ પણ આપણે આગળ જોઈએ તો કોષીય ભક્ષણ કરી લે છે. ભક્ષણ એટલે કે હવે આપણે જોઈએ કે ભક્ષણ કઈ રીતે કરે છે? તો કે અંતર્વહન અને બહિર્વહન, એમાં બે પ્રકાર આપ્યા છે. અંતર્વહનને વિદ્યાર્થી મિત્રો કહેવાય છે એન્ડોસાઇટોસિસ. શું કહેવાય? એન્ડોસાઇટોસિસ. એન્ડોસાઇટોસિસ. અને એન્ડો એટલે કે અંદરની તરફ, જ્યારે બહિર્વહન એટલે કે એક્ઝોસાઇટોસિસ. ઓકે, તો અહીંયા આપણે જોઈએ અંતર્વહનના ફરી પાછા બે પ્રકાર છે કે ઘન સ્વરૂપે ભક્ષણ કરે અને પ્રવાહી સ્વરૂપે. તો ઘન ભક્ષણ કરે તેને આપણે ફેગોસાઇટોસિસ કહીએ છીએ અને પ્રવાહી ભક્ષણ કરે તો એને આપણે પિનોસાઇટોસિસ કહીએ છીએ. ઓકે, ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. ફોર એક્ઝામ્પલ આ એક કોષ છે, તમે સમજો આ કોષની અંદર અહીંયા કોઈ ઘન, આ શું છે? કોઈ ઘન અણુઓ પડેલા છે. તો આ અણુઓને અંદર લાવવા માટે એને સાઇટોસિસ એટલે એનો શિકાર કરવા, એનું ભક્ષણ કરવા માટે શું થશે? કોષમાં કંઈક આવી રચનાઓ થાય છે. પહેલા કોષરસ પટલ આવી રીતના અનુકૂલન દર્શાવશે. ત્યાર પછી ધીરે ધીરે આ જે કોષ જે છે, જોજો હવે અહીંયા થોડું આ કોષની રચના હું નાની દોરું છું, બરાબર. ફોર એક્ઝામ્પલ હવે આપણે જોઈએ આગળ કે આ જે કોષ જે છે, આ કોષમાં હવે તમારે જોવાનું છે અહીંયાથી શું થશે? તો કે અહીંયા જે ક્રિયા થશે, ફોર એક્ઝામ્પલ આ જે છે આવી રીતની રચના બને છે. વચ્ચે જે ખોરાકના અણુઓ હતા, બરાબર.
તો ત્યાર પછી હવે ધીરે ધીરે શું થશે, આ જે અહીંયા વચ્ચે જગ્યા દેખાય છે ને, આ જગ્યા પૂરાઈ જશે આવી રીતે. એટલે કે અહીંયા એક આખી રચના બની ગયા. બરાબર. શું કરી લીધું, એને અંદરની તરફ લઈ લીધું, કોષની અંદર તરફ. તો કોષની જે દિવાલ છે, એટલે કે સોરી કોષરસ પટલ છે આવી રીતના બહિર્વલન પામ્યું. અને આ જે એનું અનુકૂલનને કારણે શું થશે, તો કે બહાર જે ઘન ખોરાકના અણુઓ હતા એ ક્યાં આવી ગયા, કોષની અંદર તરફ. બરાબર. જેને આપણે ફેગોસાઇટોઝોમ કહેવાય છે. આ જે રચના છે બરાબર, એને ફેગોસાઇટોઝોમ કહેવાય છે. સાઇટોઝોમ. ઓકે. તો આ જે ક્રિયા થઈ એને શું કીધું આપણે, ફેગોસાઇટોસિસ. પણ સેમ એ જ વસ્તુ કેવી રીતે, પ્રવાહી ભક્ષણ. ફોર એક્ઝામ્પલ આ કોષ છે, આ કોષની અંદર અહીંયા બહાર પ્રવાહી છે. બરાબર. તો હવે શું થશે, આ કોષની રચના ફરી પાછી હવે આપણે જોઈએ કે અહીંયા ધીરે ધીરે આવી રચના થશે. બરાબર. તો આ ધીરે ધીરે પ્રવાહી અંદર તરફ ધકેલાશે. ફરી પાછું તો કે ધીરે ધીરે આ જે ભાગ જે છે અહીંયા આવી રીતના થઈ જશે, બંધ થઈ જશે. બરાબર. આમાંથી આ સ્ટેપ થયું છે, આમાંથી ફરી પાછું આ સ્ટેપ થશે. હવે તમે જુઓ આવી રીતે થશે અને અહીંયા આવી રીતના રચના બની જશે, જેને આપણે પિનોસાઇટોસિસ કહીએ. બરાબર. ઘટનાને અને આ જે રચના છે વચ્ચે એને પિનોસાઇટોઝોમ. ઓકે. તો પિનોસાઇટોઝોમ અને ફિનોસાઇટોસિસ અને ફેગોસાઇટોસિસ આ બંને ક્રિયાઓ જે થાય છે એનાથી સેમ ક્રિયા તે, પરંતુ વિરુદ્ધ. એટલે કે જે અંતર્વલન થતું હતું કે કોઈ પણ ઘન અથવા તો પ્રવાહી જે અણુઓ હતા ખોરાકના એ અંદર તરફ આવતા હતા કોષની, તો એ જ અણુ ફરી પાછા હવે બહાર જશે. એટલે કેવી રીતે થશે, ફોર એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે આ એક કોષ છે, કોષની અંદર આ શું છે, આ ઘન ખોરાકના અણુઓ છે, અને બહાર જવું છે તો બહારની તરફ. બરાબર. શું થશે, અહીંયા પહેલાં તો અહીંયા આવી જશે અને દિવાલ સાથે અટેચ થશે. પછી આપણે કહીએ તો એ જે કોષ છે એ કોષની અંદર આવી રીતે રચના થશે. ધીરે ધીરે આ બહાર તરફ અહીંથી ધકેલાશે. સમજ પડી? તો કે અહીંયા અંદરથી બહાર જાય છે ખોરાકના અણુ. ક્યાં જાય છે? અથવા તો જે વધારાના ખોરાકના એટલે કે અપાચક ખોરાક છે, અપાચિત ખોરાક, એ ક્યાં જશે? કોષની બહાર જાય તો એને બહિર્વહન કહેવાય છે. બહિર્વહન એને આપણે કહીએ એક્ઝોસાઇટોસિસ. ઓકે. આ જે બધી ક્રિયા હતી એ શેના વિશેની હતી? તો કે કોષીય ભક્ષણ. ભક્ષણ કેવી રીતે કરે છે? કોષરસ પટલ દ્વારા. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ કોષીય જોડાણ. આપણે કોષીય જોડાણ વિશે જોઈ લઈએ. કોષીય જોડાણ કઈ રીતે થાય છે? તો કે કોષીય જોડાણ એટલે કે તેને આપણે સેલ જંકશન તરીકે પણ ઓળખી શકીએ. બરાબર. સેલ જંકશન એટલે શું છે? સેલ જંકશન વિશે આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. સેલ જંકશન એટલે બીજું કંઈ નથી, પરંતુ તમને ખ્યાલ હશે ત્રીજું પણ છે એક કોષીય જોડાણ. બરાબર. અને કોષીય જોડાણને આપણે કહીએ છીએ સેલ જંકશન અંગ્રેજીમાં. તો કોષીય જોડાણ એટલે કઈ રીતે? ફોર એક્ઝામ્પલ કોષ દિવાલ તમે જોઈ હશે. બરાબર. આપણે જોઈ લો કે એક કોષ જે છે બરાબર, એની અંદર આ કોષ દિવાલની રચના છે. બરાબર. તો કોષ રસ પટલ એ ડિફરન્ટ કલરનું આપણે બતાવીશું. રેડ કલરથી લઈએ. આ કોષ દિવાલની, આ એક કોષની કોષ દિવાલ છે, આ બીજા કોષની કોષ દિવાલ છે. બરાબર. આ મધ્ય પટલ છે, વચ્ચેનો ભાગ છે શું છે? મધ્ય પટલ. તો હવે અહીંયા આપણે જોઈએ આ શું છે? એની કોષ રસ પટલ છે. ઓલરેડી આપણે પહેલા કોષ દિવાલની રચના તમે જોઈ ચૂક્યા. બરાબર. હવે અહીંયા શું થશે? બંને વચ્ચે તમને ખ્યાલ હશે કે આપણે એક રચના જોયેલી હતી. બંને વચ્ચે આવી એક રચના, જેને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તમને ખબર હશે, પ્લાઝ્મોડેસ્માટા. એક નલિકા જેવી રચના. બધી દિવાલો અહીંયાથી શું થશે? નીકળી જશે. અને એટલા ભાગની અંદર જે વચ્ચે મેં નલિકા દોરેલી છે બરાબર, આ ભાગમાં શું એક નલિકા રચાય છે. શેના માટે? તો કે એક કોષમાંથી બીજા કોષમાં વહન પામવા માટે શું થાય છે? તો કે અહીંયા જે નલિકા રચાય છે આને આપણે કહીએ પ્લાઝ્મોડેસ્માટા.
આને આપણે તમે બીજી રચના પણ કહી શકીએ, ગેપ જંક્શન. ઓકે, સેમ એ જ રીતે જો માત્ર કોષ, અહીંયા કોષ દિવાલ હતી વચ્ચે, પરંતુ આ કોની વાત કરી? વનસ્પતિ કોષની. ફોર એક્ઝામ્પલ પ્રાણી કોષમાં તો કોષ દિવાલ નહીં હોય, બરાબર? તો પ્રાણી કોષની આ કોષ દિવાલ કોષરસ પટલ છે, તો આ બંને વચ્ચે જે પટલ નલિકા રચાય છે, એ નલિકા જે રચાય ને, આ બંને બે કોષ વચ્ચે જે નલિકા રચાય એને આપણે કહીએ ડેસ્મેટા. શું કહીએ છીએ? ડેસ્મેટા. બરાબર? તો અહીંયા જે રચાતી હતી એને આપણે પ્લાઝ્મોડેસ્મેટા કહેતા હતા. અહીંયા જે રચાય છે એને આપણે માત્ર ડેસ્મેટા. આમાં પણ એક કોષમાંથી બીજા કોષમાં વહન પામવા માટે જે રચના થાય છે. બરાબર? તો હવે ત્યાર પછી હજી ત્રીજું પણ આવે છે. ફોર એક્ઝામ્પલ આ બંને વચ્ચે માનો કે અહીંયા કોઈ રચના થઈ છે નલિકાની, અથવા તો અહીંયા જે શું થાય છે, આવી રીતના રચનાઓ જે છે, બરાબર? આ જે રચનાઓ થાય છે જેને આપણે ડેસ્મેટા. આ ઉપરાંત અહીંયા તમને ત્રીજી રચના કે બે કોષ છે, બે કોષની વચ્ચે ચુસ્ત પણ અહીંયા જે રચના માનો કે કોઈ રચના આવેલી છે, તો આને આપણે કહીએ ટાઇટ જંક્શન. બરાબર? જ્યાં કોઈ એક કોષમાંથી બીજા કોષમાં કોઈનું વહન થતું નથી, કોઈ અણુનું વહન થશે નહીં, આને ટાઇટ જંક્શન કહી શકીએ છીએ. બરાબર? તો આ જે વાતો હતી એ શેની? તો કે કોષીય જોડાણ, બે કોષ વચ્ચે કેવી રીતે જોડાય છે અને એક કોષમાંથી બીજા કોષમાં વહન કઈ રીતે થાય. ઓકે, તો આજે બધી આપણે વાત કરીએ કોષરસ પટલના કાર્યો વિશે વાત કરીએ. હવે આપણે એમના MCQ સોલ્વ કરી લઈએ. તો MCQમાં સોલ્વ કરતી વખતે ફર્સ્ટ MCQ, કોષરસ પટલના કુલ પ્રોટીન્સમાં અંતર્ગત પ્રોટીન કેટલા છે? હવે અંતર્ગત પ્રોટીન એટલે કયા કયા? તો કે જે કોષ, માનો કે આપણે આ રચના જોઈ ફોસ્ફોલિપિડના બાયલેયર, બરાબર? તેમાં તમે જોયું ઓલરેડી કે અહીંયા જે આ પ્રોટીન હતા આને પણ અંતર્ગત પ્રોટીન કહેવાય. આ ઉપરાંત તમને ખ્યાલ હશે આવી રીતે જે મેં પ્રોટીન બતાવેલા આને પણ શું કહીએ આપણે? અંતર્ગત પ્રોટીન. બરાબર? આ ઉપરાંત તમને ખ્યાલ હોય તો મંદ વહન માટે મેં આવી રીતના પ્રોટીન દોરેલા, એક પ્રોટીન અહીંયા અને આ પ્રોટીન, આ એક જ પ્રોટીન છે પણ પ્રોટીન વચ્ચે જગ્યા છે, તો આને આપણે પોરિન્સ પ્રોટીન કહીએ છીએ. બરાબર? તો અંતર્ગત પ્રોટીન ટોટલ કેટલા હોય છે વિદ્યાર્થી મિત્રો? 70 હોય છે. કેટલા? 70. અને બહિર્ગત પ્રોટીન કેટલા હોય છે? 30. બરાબર? ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ સેકન્ડ MCQ, બે પ્રાણી કોષો એકબીજા સાથે ખાલી જગ્યા દ્વારા સંકળાયેલા હોય છે. પ્રાણી કોષોની વાત કરી છે. જુઓ, તમને વનસ્પતિ કોષ કીધું હોત તો શું આવત? પ્લાઝ્મોડેસ્મેટા. પરંતુ શું કીધું છે? બે પ્રાણી કોષ. આપણે ડેસ્મેટાની વાત કરીએ તો અહીંયા બીજો ઓપ્શન કોષ દિવાલ. કોષ દિવાલ પ્રાણી કોષમાં હોતી નથી, તો રાઈટ ઓપ્શન ઈ ડેસ્મેટા. ઓકે, અથવા તો ડેસ્મોજો. આ ક્યારે આવે? કે જ્યારે વનસ્પતિ કોષ વિશે આપણને પૂછ્યું હોય તો. ઓકે, નેક્સ્ટ MCQ જોઈએ આપણે. કોષરસ પટલની આસપાસ વહનને સહાયક અણુઓ તરીકે. જો એટલે કે ફોર એક્ઝામ્પલ આ એક કોષ છે, આની બહાર અથવા તો અંદર જવું છે, તો એમાં કોણ મદદરૂપ થાય છે? પ્રોટીન્સ, અંતર્ગત પ્રોટીન એટલે કે પ્રોટીનમય રચનાઓ. ઓકે, એમાં સ્ટાર્ચ, ફેટી એસિડ કે આલ્કોહોલ મદદ કરશે નહીં. ત્યાર પછી જો ફરી પાછો ક્વેશ્ચન આવ્યો, કોષરસ પટલમાં જોવા મળતો બાહ્ય અને અંતર્ગત, બહિર્ગત અને અંતર્ગત પ્રોટીનનો રેશિયો, ગુણોત્તર કેટલો હોય છે? હમણાં આપણે જોયું બાહ્ય પ્રોટીન કેટલા હશે વિદ્યાર્થી મિત્રો? 30. અને અંતર્ગત પ્રોટીન આપણે કેટલા જોયા? 70. બરાબર? તો 30 અને 70 નો રેશિયો. રાઈટ ઓપ્શન ઇઝ બી. ત્યાર પછી તમારે પણ આન્સર આપવાના છે જો સરખી રીતે ભણ્યા હોય તો. કોષરસ પટલમાં આવેલા તંતુમય પ્રોટીનયુક્ત રચનાનું વિસ્તૃત માળખું એ કોષનો આધાર જાળવી રાખવામાં સહાય કરે છે, તેને શું કહેવાય? આપણે તમને થોડીક વાર પહેલાં જ હમણાં વાત કરી આજે કે આ એક કોષ છે. કોષની અંદર ફોર એક્ઝામ્પલ આ કોષ આપણે પટલને થોડુંક ડાર્ક દર્શાવીએ અને અહીંયા તમને કીધેલું મેં સ્પ્રેક્ટિન પ્રોટીન આવેલા છે, જેનું શું કામ છે? કોષ રસનું કંકાલ, બરાબર, એને જાળવી રાખે. ઓકે, એની રચનાને જાળવી રાખે. તો અહીંયા આન્સર આપશે આપણો કોષ રસ કંકાલને જાળવી રાખવા માટે કોણ? તો કે તંતુમય પ્રોટીન. એ ક્યાં આવેલા હોય? કોષ રસમાં. જો આ અહીંયા ભાગ કયો હશે? કોષ રસ આવેલો હોય, બરાબર, તો માટે આપણો રાઈટ ઓપ્શન થશે કોષ રસ કંકાલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે MCQ સોલ્વ કર્યા, આ ઉપરાંત જે થિયરી ભણ્યા, બરાબર,
જો તમને સમજાય હોય અને જો તમને સારી લાગે તો તમે તમારા મિત્રો સુધી આ વિડીયોને અથવા તો આપણી આ જે લિંક છે એમને શેર કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને ત્યાર પછી આપણે નેક્સ્ટ વિડીયો ફરી પાછા અપલોડ કરીશું અને ત્યારે આપણે મળીશું. ઓકે, અને નેક્સ્ટ વીકમાં આપણે આનાથી આગળ એટલે કે કોષ રસની અંદર જે કઈ કઈ રચનાઓ છે એમના વિશેની વાત કરવાના છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.